નિયમોનું ફીંડલું વાળતી એએમટીએસ શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? વિગતવાર વાત કરીએ તો અસ્મિતા ભારત ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવેલા ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં સરકારી ટ્રાન્સપોર્ટ સેવા એટલે કે એમટીએસની પોલ ખુલ્લી પડી છે, જ્યાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર શિસ્તના પાઠ ભણાવતું તંત્ર પોતાની જ બસોમાં ડ્રાઈવરોને સીટ બેલ્ટ વગર બેસાડીને કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યું છે. એટલું જ નહીં, ક્ષમતા કરતાં બમણા પેસેન્જરોને ઘેટા બકરાની જેમ ભરીને નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે? શું કાયદાની લાઠી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ પર જ વીંઝવા માટે છે? સત્તાના નશામાં ચૂરતંત્ર એ કેમ ભૂલી જાય છે કે કાયદો સર્વ માટે સમાન છે? હવે જોવાનું એ રહેશે કે આ બેદરકારી સામે કોઈ કડક પગલાં લેવાશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે.